કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું કે ગણિતની અંદર બરાબર ગણિતની અંદર તમે ધ્રુવ ટ્યુશન ક્લાસીસની ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો બરાબર. અને આઈએમપીમાં વિડીયો મૂકેલા છે તો પણ જોઈ લેજો, તો આઈએમપી મળી જશે સમાજમાં. આજે આપણે વાત કરવાના છે ગણિત, બેઝિક ગણિતની અંદર જે સમપ્રમાણતાનો જે 47મો પ્રમેય 47મો પ્રશ્ન છે જે ગાલાની અંદર આપેલો છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો પ્રમેય કરતા પહેલા તમે શું વિચારશો? પ્રમેય કરતા પહેલા રાઈટ કે વ્યાખ્યા કડકડાટ હોવી જોઈએ. જો તમારી વ્યાખ્યા કમ્પ્લીટ હશે તો તમને પ્રમેય આપોઆપ આવડી જશે. બીજી વાત કે પ્રમેય હંમેશા આકૃતિ પરથી કરવો જોઈએ, તો જે તમારે ઈઝી રહેશે. પહેલું આવશે વ્યાખ્યા આવશે, પછી સાબિતી વ્યાખ્યા છે, પછી એનો સ્વાધ્યાય છે બરાબર. શું રહેશો? તો આપણે કેમનું કરવાનું છે તો હું તમને બતાવીશ કે સૌથી પહેલા આ પ્રમેયમાં શું કરવાનું છે, કેમની તૈયારી કરવાની છે બરાબર. તો તમે જોઈ લો પ્રમેય, આ છે પ્રમેય. તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આપેલો છે બરાબર. શું આપ્યો છે? તો કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય બરાબર. શું છે સમપ્રમાણતાનો પ્રમેય? તો પહેલાની આકૃતિ હું તમને કહી દઈશ કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની આકૃતિ શું છે કે જો ત્રિકોણની શું એની વ્યાખ્યા પહેલા સમજવા જેવી છે કે વ્યાખ્યા શું કહે છે. વ્યાખ્યા તમે મોઢે કરેલી હશે તો તમને આપોઆપ પ્રમેય આવડી જશે. પહેલી વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો કે જો ત્રિકોણની શું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને, એટલે કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ બરાબર. ફરી એકવાર રિપીટ કરું છું કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને, એટલે શું કહેવાય છે કે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં, કયા બિંદુમાં છેદતી હોવી જોઈએ કે ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર શું કહે છે કે છેદે તો તે બાજુ કપાતા રેખાખંડને તે બાજુઓનું સમપ્રમાણતાનું વિભાજન કહેવાય છે. શું કહેવાય છે? ફરી એકવાર આખી વ્યાખ્યા નોટિસ કરીશું કે જો ત્રિકોણની કોઈ એક સમાંતર બાજુ, શું કીધું છે કે જો ત્રિકોણની, જો જોવું હોય તો જોઈ લેજો વ્યાખ્યા શું કહેવા માંગે છે બરાબર. કે જો ત્રિકોણની કોઈ એક બાજુએ સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને, શું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે તો તે બાજુઓ પર, શું કીધું છે? તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણતામાં વિભાજન કરે છે. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડને તે બાજુઓનું સમપ્રમાણતામાં વિભાજન કરે છે. હા મિત્રો, આ વ્યાખ્યા તમે કડકડાટ કરી લેજો. એકદમ તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર પણ કહી દો. પેજ નંબર છે 68મો પેજ નંબર છે અને પ્રમેય છે 6.1 બરાબર, જેની વ્યાખ્યા મેં તમને કહી દીધી છે. હજુ પણ એકવાર રિપીટ કરી દઉં છું કે જો કોઈ ત્રિકોણની એક બાજુ બરાબર, શું કીધું છે? જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણતામાં વિભાજન કરે છે બરાબર. તો અહીંયા હવે આપણે સાબિતી શું કહે છે? તો સાબિતી પહેલા કે ત્રિકોણ, પહેલું સિમ્પલ ત્રિકોણ દોરવાનું છે. એકદમ પહેલું સિમ્પલ ત્રિકોણ તમે સિમ્પલ ત્રિકોણ દોરશો. એમાં ABCD શું લગાવશો? તેમાં ABC. પહેલું સિમ્પલ ત્રિકોણ છે તો કે ABC બરાબર. શું આપ્યું છે? સાબિતી શું કહેવા માંગે છે મિત્રો? સાબિતી કહે છે કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ AB અને AC ને અનુક્રમે, શું આપ્યું છે? AB અને AC ની અનુક્રમે, એટલે કે AB અને AC ની અનુક્રમે D અને E માં છેદે છે બરાબર. આ પ્રમેય છે 6.1 માં જે આપ્યું છે. તો કે શું કહે છે? તો કે AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. હવે બીજી વાત કરીશું બરાબર કે આપણે સાબિત શું કરવાનું છે બરાબર. સાબિત શું કરવાનું છે કે AD upon DB બરાબર AE upon EC. સાબિત શું કરવાનું છે? તો સાબિત આપણે AD upon DB અને AE upon EC. તો શું કીધું છે કે B અને E, શું આપ્યું છે? તો કે B અને E CD જોડો. શું આપ્યું છે? તો કે આકૃતિમાં B, E અને CD જોડો અને DM લંબ AC. શું આપ્યું છે? તો કે
એમ લંબ એસી અને ઈ એન લંબ એબી દોરો. કયો કયો દોરવાનો છે ફરી એકવાર, તો કે બીઈ અને સીડી જોડો, ડી એમ લંબ એસી દોરો, એસી અને ઈ એન લંબ એબી દોરો. આટલું ક્લિયર. હવે બીજી વસ્તુ, તો હવે ત્રિકોણ પછી શું કે છે, પાછું ત્રિકોણ આવે છે, કે હવે ત્રિકોણ એ ડી નું ક્ષેત્રફળ શું આવશે, કે હવે ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ કે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ કીધો છે. શું કીધું છે, તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. શું કહે છે, તો કે 1/2 પાયો ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ક્લિયર. હવે બરાબર શું, બરાબર 1/2 એડી ગુણ્યા ઈએન. શું આવશે, 1/2 એડી ગુણ્યા ઈએન. હવે ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ શું આપ્યું છે, હવે ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ એઆર એ ડી ઈ વડે દર્શાવે છે. તેથી એઆર શું હશે, તો કે એડી એડીઈ 1/2 એડી ગુણ્યા ઈએન. એ જ રીતે શું આવશે, તો કે બી ડીઈ 1/2 શું આવશે, તો કે બી ડી 1/2 એડી ગુણ્યા ઈએન. એ જ રીતે બીડી ગુણ્યા શું આવશે, તો કે બીડીઈ બરાબર 1/2 ડીબી ગુણ્યા ઈએન. આટલું ક્લિયર થઈ ગયું. કેટલા ત્રિકોણ થયા, બરાબર. હવે શું આવશે, પછી આપણે શું લાવવાનું છે, તો કે પહેલું સમીકરણ લાવવાનું છે. આટલું તમે ક્લિયર કરી નાખ્યું, અહીંયા સુધી પહોંચી ગયા. હવે શું આવશે, તો તેથી એઆર શું આવશે, તેથી ઓર શું કીધું છે, કે એ ડીઈ ભાગ્યા બીડી. જે તમે પહેલું એડી શોધ્યું હતું, પહેલું એડીઈ શોધ્યું હતું, પછી એના પછી બીડી એ શોધ્યું હતું, તો કે બંને શું આવશે, તો કે એડીઈ ભાગ્યા બીડી બરાબર 1/2. તો એડી ગુણ્યા ઈએન આવ્યું હતું. એ જ રીતે નીચે આવશે, તો કે 1/2 ડીબી ગુણ્યા ઈએન. હવે પહેલું સમીકરણ તમને કયું મળ્યું, તો કે ઉપર નીચે બધા ઉડી જશે, ઈએન ઉડી જશે, પછી 1/2 ઉડી જશે. હવે રહ્યું કયું, તો એડી અપોન ડીબી. આ પહેલું સમીકરણ થયું તમારું. શું થયું, પહેલું સમીકરણ. પછી બીજું સમીકરણ શું આવશે, તો કે એ ડીઈ ભાગ્યા ડીઈસી. આ બીજું ત્રિકોણ આવ્યું. પેલું ત્રિકોણ કયું હતું, તો કે એ ડીઈ ભાગ્યા ડીઈસી બરાબર 1/2 એ ગુણ્યા ડીએમ 1/2 ઈસી ગુણ્યા ડીએમ બરાબર. હવે આમાં કયું સમીકરણ લાગશે, આમાં બીજું સમીકરણ આવ્યું. કયું આવ્યું, પહેલું શોધી નાખ્યું. હવે બીજું સમીકરણ આવશે. બીજું શું સમીકરણ આવે છે, તો કે બીજું સમીકરણ આવે છે, તો કે જે તમે ભાગ્યું હતું ને બધા ઉપર નીચે ઉડાઈ દેવાના છે. 1/2 ઉડી જશે, ડીએમ ઉડી જશે, બચ્યું શું, તો કે એ ભાગ્યા એસી. હવે શું આવશે, તો કે હવે નોંધ, હવે કયું ત્રિકોણ તમે શોધ્યા હતા, તો પહેલું ત્રિકોણ આવશે, તો કે કે બી ડીઈ અને ડીઈસી એક જ પાયા પરના ડીઈ પર અને સમાંતર રેખાની જોડ છે. શું કીધું છે, એક જ પાયા ઉપર ડીઈ પર અને સમાંતર રેખાઓની જોડ છે. બીસી અને ડીઈ વચ્ચે આવેલા છે. શું કીધું છે, શેની વચ્ચે આવેલા છે, તો કે બીસી અને ડીઈ ની વચ્ચે આવેલા છે. હવે બીજી સ્થિતિ શું આવશે, તો કે બીડી અને બીડી બરાબર શું આવશે, તો કે ડીઈસી. પછી તેથી પહેલું સમીકરણ, બીજું સમીકરણ બરાબર, અને તમને જે છેલ્લે ત્રીજું મળ્યું તે ત્રીજું પહેલા સમીકરણ પરથી, બીજા સમીકરણ પરથી અને ત્રીજા સમીકરણ પરથી, તો કે એડી ભાગ્યા ડીબી બરાબર એ ભાગ્યા બીસી. આ છે આપણો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે, જે મેં તમને આખો પ્રમેય કહી દીધો છે. તો ખાલી આકૃતિ તમે દોરશો, સિમ્પલ આકૃતિ, એટલે કે સિમ્પલ તમે આકૃતિ દોરશો, તો એના પરથી તમે આકૃતિ ખાલી કમ્પ્લીટ કરશો ને તેના પરથી તમને આપોઆપ ટેન્સ મૂકતા આવડી જશે. આપોઆપ તમને ખબર પડી જશે કે આ પ્રમેય આખો આકૃતિ પર છે. એટલે જેમ જેમ તમે આકૃતિ પર નીચે આવશો, એમ જેમ સાબિતી તમે કરશો, જેમ તમે આકૃતિ પરથી ઘૂમતા જશો ને એમને તમારે 100% મોઢે થશે. ને આ પ્રમેય તમે આકૃતિ પરથી કરશો તો પાક્કો કડકડાટ થઈ જશે અને એકદમ પરફેક્ટ યાદ થઈ જશે. પણ આકૃતિ પરથી તમે કરશો તો, બાકી ગોખીને કરશો તો આજે પણ નહીં આવડે, કે કાલે પણ નહીં આવડે, કે ક્યારેય નહીં આવડે. પણ આકૃતિ પરથી શું કહેવાય, કે આકૃતિ પરથી કરશો તો તમને 100% આવડી જશે. ક્યારેય ગોખવાનો નથી હોતો, પ્રમેયની ખાલી ગોખવાની હોય છે. તો વ્યાખ્યા, તો એકવાર વ્યાખ્યા હું તમને કહી દઉં છું, કે જો કોઈ ત્રિકોણની શું છે, કે જો કોઈ ત્રિકોણની સમાંતર બાજુની દોરેલી રેખા બાકીની બે બાજુઓને
શું કહે છે કે જો કોઈ ત્રિકોણની સમાંતર બાજુએ દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર શું કીધું છે તો કે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુઓનું સમપ્રમાણ શું કીધું તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુનું સમપ્રમાણતામાં વિભાજન કરે છે. આ છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જે તમને નંબર છે 6.1. બરાબર. આ પ્રમેય 100% કરી લેજો, કડકડાટ કરી લેજો અને તૈયારી સાથે કરશો તો તમારા 5 માર્ક્સ 4 માર્ક્સ જે પણ આવવાના છે 100% આવશે. પણ એકદમ પરફેક્ટ કરજો આકૃતિ પરથી, એટલે કે આકૃતિ પરથી કરજો, ગોખીને ના કરતા કે ભાઈ આ પહેલા સમીકરણમાં આવશે, બીજા સમીકરણમાં આવશે, આટલું વાંચી લીધું, કમ્પ્લીટ થઈ ગયું, મને યાદ રહી ગયો પ્રમેય, ત્યારે એક્ઝામ આવશે ત્યારે પ્રમેય પૂછાશે, ના ભૂલી જશો. શું ભૂલી જશો? પણ આકૃતિ પરથી કમ્પ્લીટ કરેલું હશે ને સ્ટેપ બાય સ્ટેપ. એટલે આ છે ન ફાવે તો મારો સંપર્ક કરજો, મારો નંબર આપેલો છે અને અમારી ચેનલમાં જોડાજો. અમારી ચેનલમાં લાઈવ આવવાનું છે થોડા ટાઈમ પછી, તો 100% તમને લાઈવમાં લાવીશું. અને બીજી વસ્તુ એ કે આ પ્રમેય પણ આપણે એકવાર પાછો રિપીટ કરીશું એક્ઝામ આવતા પહેલા. બરાબર. આ છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જે તમને ન ફાવે તો મારો સંપર્ક કરજો, હું તમને શીખવાડીશ, પણ પરફેક્ટ તૈયારી કરજો. બરાબર. આ પ્રમેયના 5 માર્ક્સ કે 4 માર્ક્સ આવવાના છે, એ જવા ના દેતા. પરફેક્ટ આવડે છે તો તમે તૈયારી કરી લેજો, 100% યાદ રહેશે. પણ કહેવાય છે ને કે ન ફાવે તો સંપર્ક કરજો. સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડીશ, કયા સ્ટેપ પહેલા સ્ટેપમાં શું આવશે, બીજા સ્ટેપમાં એકદમ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ. ધ્રુવ ટ્યુશન ક્લાસીસનો સંપર્ક કરજો, તમને 100% ફાવી જશે. અને બીજી વાત કહી દઉં કે ગોખણ પટ્ટી કરતા નહીં, પ્રમેય ગોખવાથી ક્યારે યાદ નથી રહેતો, અને પ્રમેય જેટલો ગોખશો એટલું